નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ નકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરવાના છે ખેડૂતો માટેની એક નવી જ યોજના છે, જેમાં ₹40,000ની સહાય છે તે મળવાને પાત્ર રહેશે। આ યોજનાની અંદર લાભ છે તે કોને મળશે, જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે મેળવીએ। ખાસ મિત્રો, અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે। રસાયણ મુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરશે, જેની અંદર ખેડૂત મિત્રોને લાભ છે તે મળવાને પાત્ર રહેશે। બાગાયત વિભાગની આ જે યોજના છે, જેનું નામ શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આ યોજનાની અંદર ખેડૂત મિત્રોને આજીવન એક વખત સહાય છે તે મળવાને પાત્ર રહેશે, જેમાં ખાસ સામાન્ય જાતિના ખેડૂતોને, અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોને આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે। ખાસ મિત્રો એ સમજવાનું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી કરતા હોય તેવા જ ખેડૂત મિત્રોને આ જે લાભ છે તે મળવાને પાત્ર રહેશે। બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય છે તે મળવાને પાત્ર રહેશે। એટલે કે મિત્રો, 1 હેક્ટરની અંદર ખેતી કરશે જેમાં તમને 20,000ની સહાય મળશે। ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી લઈને મહત્તમ વધુ મિત્રો 2 હેક્ટર સુધીની અંદર વાવેતરની અંદર સહાય છે તે મળવાને પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત મિત્રો છે એ 2 હેક્ટરની અંદર આ શાકભાજીના પાકોની ખેતી કરશે તો તેમને ₹40,000ની સહાય છે તે મળવાને પાત્ર રહેશે। આજીવન એક જ વાર આ સહાયનો લાભ છે તે મળશે। આ યોજનાની અંદર લાભ મેળવવા માટે ખાસ તો મિત્રો જિલ્લાની આત્મ કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી હોય, જેમાં તમારું નામ હશે તો તમને સહાય છે તે મળશે। આત્માના FIGમાં સમાવેશ ખેડૂતોને જ આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે। શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી કરતા હોય તેવા જ ખેડૂત મિત્રોને આ લાભ છે તે મળવાને પાત્ર રહેશે। તેના માટે આ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે। આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 1/9/2025 છે। હાલ આ યોજનામાં ફોર્મ ભરવાના શરૂ છે। વધુ માહિતી માટે અહીં જે અમારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો, જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ખેડૂતો માટેની તમામ ગુજરાત સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।